दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે દરરોજ નવા મુદ્દા સાથે નવી વાત સાથે આવું છું આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં। સૌપ્રથમ આપણે ગદ્દારીથી બચવું જોઈએ, વિશ્વાસઘાતથી આપણો મૂળ મંત્ર છે। સમાચારની શરૂઆત કરીએ। વરસાદ પડે તે કુદરતની દેન છે અને પડવો જોઈએ, પરંતુ વરસાદ પડ્યા પછી જે જનતા શહેરમાં રહેતી હોય એને તકલીફ ન પડે એ પ્રી મોન્સૂનનું કામ કહેવાય। પ્રી મોન્સૂન એટલે વરસાદ પહેલાંની પબ્લિકને હાલાકી ન પડે વરસાદ પછી, એ વરસાદ પહેલાં તૈયારી થાય એને પ્રી મોન્સૂન પ્લાન કહેવાય। અને પ્રી મોન્સૂન પ્લાનના નામે અઢળક રૂપિયા બજેટમાં ફાળવાઈ જાય છે અને રૂપિયા ક્યાં જાય છે આ સવાલ છે। આજે કેટલાય વર્ષોથી એકની એક સરકાર ગુજરાતમાં કોર્પોરેશનમાં અને શહેરોમાં અને તાલુકા જિલ્લામાં, અને છતાં પણ તમે જુઓ કે પરિસ્થિતિ ક્યારેય બદલાતી નથી અને પાણી ભરાવાના જે છે એ એઝ ઇટ ઇઝ કોઈ એવા ફેરફાર થતો નથી। ગઈકાલે એવું થયું કે પશ્ચિમ વિસ્તાર અમદાવાદનો, એમાં આવેલું શેલા, બોપલ, ઘુમા અને આસપાસના વિસ્તારો, ત્યાં એટલા બધા પાણી ભરાઈ ગયા કે સાહેબ લોકો કંટાળી ગયા કે આ 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડ, 3 કરોડના ફ્લેટ લઈ અને જો પરિસ્થિતિ આ હોય તો આપણે કઈ રીતે આ પોશ વિસ્તારમાં રહેવાનું। અને હમણાં તો લગભગ 2-3 મહિના પહેલાં મોટી ડ્રેનેજ લાઈન નાખી દેવામાં આવી છે એવું કહેવામાં આવતું હતું, અને હવે આ વિસ્તારના લોકોને તકલીફ નહીં પડે, પણ પરિસ્થિતિ જે છે તે જ। હવે કઈ રીતે લાઈન નાખી, કેવી રીતે લાઈન નાખી, કેમ નાખી, આ એક આપણે સવાલ છે। બીજી વાત એવી છે કે શહેરનો સૌથી પોશ સાયન્સ સિટી વિસ્તારમાં ફાયર સ્ટેશન જ નથી। આગ જેવી હોનારત સમયે જે ત્યાંના રહીશો છે, જનતા, એ રામ ભરોસે છે। સાયન્સ સિટીમાં 100 મીટરથી ઊંચી ગગનચુંબી ઇમારતોને મંજૂરી, પણ આગ લાગે તો કૂવો ખોદવા જેવી સ્થિતિ। કારણ કે જે ફાયર સેફટી દરેક બિલ્ડરોને કહેવામાં આવે છે કે એ પોતાની સ્કીમમાં મૂકે, છતાં પણ એ ફાયર સેફટી સિવાય આપણી જે ફાયર બ્રિગેડ છે એની તૈયારી તો હોવી જ જોઈએ। કારણ કે ફાયર સેફટી જે છે એને યુઝ કરવા માટે પણ ફાયરના જવાનોની મદદની જરૂર પડે, જે પબ્લિક ન કરી શકે। તો એ પરિસ્થિતિ એવી છે કે આ વિસ્તારમાં કોઈ ફાયર સ્ટેશન ન હોવાના કારણે, ધારો કે થલતેજમાંથી કે બોડકદેવમાંથી એ ગાડીઓ જાય એ પહેલાં શું બની જાય એ આપણા માટે સવાલ છે। બીજી વાત એવી છે કે ગુજરાતના નવસારીમાં ખટંબા ગામનો આ વિસ્તાર છે। વરસાદમાં સંપર્ક વિહોણો થઈ જતો હતો દરેક વખતે। સરકારની આંખ કે ત્યાંના ધારાસભ્યની કે કોઈની આંખ નથી ઉઘડી, પરંતુ વહીવટી તંત્રએ ના પાડી દીધી, એટલે ત્યાંના એક જયેશભાઈએ માત્ર 1500 રૂપિયામાં નાળા ઉપર લાકડાનો પુલ બનાવી નાખ્યો અને ટેમ્પરરી બધા જઈ શકે 3 કિલોમીટરનું અંતર ઘટી ગયું। તો શું આ સરકારના સત્તાધીશો કે ત્યાંના મતોથી ચૂંટાયેલા લોકોના આવી સમજણ ન હોય? પણ ટેન્ડર મંજૂર કરાવવામાં, પાસ કરાવવામાં અને એમાંથી કેવી રીતે કેટલા ટકા મળે એમાં જ રાજતા અધિકારીઓ અને નેતાઓ આ કરી શકતા નથી, જે પબ્લિક જાતે કરે છે। ચોમાસું બેસ્યું, રોડ પણ બેસી ગયા। અમદાવાદના તમે કેટલી જગ્યાએ જુઓ, વડોદરામાં જુઓ, સુરતમાં જુઓ, રોડ બેસી જવાના પુષ્કળ બનાવો બન્યા છે। એનું કારણ માત્ર એવું છે કે રોડ બેસી જવાનું કારણ રોડ નવા બનાવતી વખતે ક્યોરિંગ રોડની નીચે પૂરેપૂરું થતું નથી। માત્ર ને માત્ર ટેન્ડરની અંદર જે ટકાવારી જતી રહે, એટલે ટેન્ડરનો ધારક જે હોય, કોન્ટ્રાક્ટર, એને કઈ રીતે એના પૈસા હવે નફો મળે એની અંદર રાચતા જે ટેન્ડર ધારકો છે એ આવા
બિલકુલ પોકળ ખોટા કામો કરી રહ્યા છે. ત્યારે જ આટલા રસ્તા બેસી જાય. નકર પહેલાં રસ્તા બનતા હતા ક્યારેય આટલા બધા નહોતા બેસતા. કોઈક બેસી જાય જુદી વાત છે, અને રસ્તા બેસી જવા અને ભૂવા પડવા, હું વર્ષોથી કહું છું કે ખૂબ ટેકનિકલ રીઝન છે કે રસ્તાની નીચે જતી હોય જે પાઇપલાઇનો, જે ડ્રેનેજની હોય કે પાણીની હોય, એ લાઈનોના જે જોઈન્ટ્સ હોય છે, એ જોઈન્ટ્સ પ્રોપર નહીં થવાના કારણે એ જોઈન્ટ્સમાંથી પાણી ધીમે ધીમે જમે અને એ પાણી માટી સેટલમેન્ટ કરે અને રોડ બેસી જાય અથવા તો ભૂવો પડે. તો આ વસ્તુ કેમ ધ્યાનમાં નથી લેવાતી, આ એક સવાલ છે. અમદાવાદના ગાંધીનગર લોકસભાના ઘાટોડિયા વિધાનસભાના ગોતામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયાની ફરિયાદો કરી, પણ રવિવાર હોવાથી કોઈ અધિકારી જોવા જ ના આવ્યા. 8 સોસાયટીમાં દુર્ગંધયુક્ત પાણી આવે છે. રહીશોએ પીવાનું પાણી બહારથી ખરીદવું પડ્યું. પ્રોપર્ટી ટેક્સ પણ આપવાનો, મત પણ આપવાના અને તકલીફ પણ તમારે જ ભોગવવાની. આ સરકારનો નિયમ છે. 3 માસમાં 45 મિટિંગો થઈ પ્રી મોન્સૂન અને વરસાદ માટે, છતાંય 2 ઇંચ વરસાદમાં રોડ ધોવાઈ ગયા. મને એમ થાય છે કે આ કઈ રીતનો વહીવટ થાય છે ને, એ આપણે કંઈ સમજાતું જ નથી. અમદાવાદના નરોડા વિસ્તારમાં સૈજપુરમાં દૂષિત પાણીથી કંટાળેલા લોકોએ પાણી ખરીદીને લાવવું પડે છે. મ્યુનિસિપલની ઝોનલ કચેરી પાછળ જ પાણી ભરાવવાની સમસ્યા છે. તો ત્યાં ફરિયાદ કરવા લોકો કેવી રીતે જાય? અને પીવાના પાણીની સમસ્યા ઉકેલવાની કામગીરી ચાલુ છે એવી વાત કરે છે, પણ પૂરી ક્યારેય થતી નથી. દૂષિત પાણી એવું છે કે વોર્ડની વિવિધ સોસાયટીઓમાં પીવાના પાણી દૂષિત આવવાની ઘણી ફરિયાદ. છેલ્લે 15 દિવસથી પીવાના પાણીની ફરિયાદોને પગલે ખોદકામ કર્યો, જેનો ઉકેલ આજ સુધી આવ્યો નથી. અને જાળવણીનો અભાવ એવો છે કે સૈદપુર તળાવની સ્થાનિકો મુલાકાત લઈ શકતા નથી, કારણ કે અહીં દુર્ગંધની સાથે નશાખોરો અડ્ડો બનાવીને બેઠા છે, અને નશો કરીને કચરો પણ ત્યાંનો ત્યાં જ નાખે છે. અમદાવાદનો બનાવ છે, પણ એ કોઈના ધ્યાનમાં આવતો નથી, નથી સત્તાધીશોના કે નથી મત લઈને ચૂંટાયેલા લોકોમાં. બીજી વાત છે, 1 વર્ષ પહેલાં દબાણો હટાવી નવો રોડ બનાવાયો. અંતિમ 100 ફૂટમાં દબાણ યથાવત રહેતા હાલાકી થઈ રહી છે. CTM ભાઈપુરા વચ્ચેના કરોડો રૂપિયાના રોડ પ્રોજેક્ટ પર 100 ફૂટનું ગ્રહણ નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અને હાલમાં અનેક લોકો 2 કિલોમીટર જેટલો વધારાનો રસ્તો કાપવા મજબૂર થયા છે. અને ખાસ વાત એવી છે કે આ જે નોકરિયાત લોકો હોય છે, ધંધા રોજગાર સવાર જતા હોય, અને એને જો એક 10-15 મિનિટ કે અડધો કલાક પણ મોડું થઈ જાય ને, તો હું માનું છું કે ઘણી બધી એમને મુશ્કેલીઓ પડતી હોય છે. તો હું માનું છું કે આ GST અને ટેક્સ ભરતી જનતા માટે શું સરકારની જવાબદારી નથી કે દર વર્ષે આ એકની એક જ હાલત હોય? ખૂબ મોટો સવાલ તમને અંદરથી થાય. સવાલ પણ થાય, વિચારીએ પણ ખરા, પણ જ્યારે તમારા હાથમાં શસ્ત્ર હોય છે મતનું, ત્યારે તમે નથી વિચારતા. એ સૌથી મોટો સવાલ છે. કારણ કે ગુજરાતની જે જનતા છે એ ભાવનાત્મક મુદ્દાઓમાં આવી જઈ અને મત આપે છે. મારી વિનંતી છે એ લોકોને કે સરકાર કોઈ પણ હોય, આપણા કામના જો આ રીતે થતા હોય તો હું માનું છું એને બદલી નાખવામાં સહેજ પણ વાર કરવી ન જોઈએ. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.